કેમ છો વિદ્યાર્થીઓ? ધોરણ 8 અંગ્રેજી ઓનલાઈન લેક્ચર્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં વિદ્યાર્થીઓ આપણે શું જોયું હતું? યુનિટ નંબર 2. ઓકે, સોંગ્સ ઓફ સોંગ્સ, ગીતોનું ગીત આપણે શીખતા હતા. લાસ્ટ લેક્ચરમાં આપણે અમુક ફકરા જોયા હતા. એના પહેલાં શું જોયા હતા? ડિફિકલ્ટ વર્ડ્સ, અઘરા શબ્દો જોયા હતા અને પાઠ સમજ્યા હતા. હવે આપણે શું કરવાનું છે? આગળ વધવાનું છે. આપણે ક્યાં સુધી પહોંચ્યા હતા? તાનસેન અને અકબર સંત હરિદાસને મળવા ક્યાં જાય છે? વૃંદાવનમાં જાય છે. લાસ્ટ તમને લખેલું આપ્યું હતું પાઠમાં કે સંત હરિદાસ ક્યાં રહેતા હતા? વૃંદાવનમાં યમુના નદીના કાંઠે એક ઝૂંપડીમાં, ઝૂંપડીને અંગ્રેજીમાં હટ કહેવાય છે, HUT, હટ. ત્યાં રહેતા હતા. પણ સંત હરિદાસ શું હતા? બિઝી વિથ હિઝ ડેલી રૂટીન, તેમના રોજિંદા કાર્યમાં વ્યસ્ત હતા. તો શું થાય છે? સંત હરિદાસને જ્યારે અકબર અને તાનસેન મળે છે તો ના પાડી દે છે કે મેં તો ઘણા દિવસોથી ગાવાનું છોડી દીધું છે. અને તાનસેન અને બેજુ બાવરા શું હતા? સંત હરિદાસના પ્રિય શિષ્યો હતા. ઓકે, અને એમાંથી પ્રિય શિષ્ય કોણ હતો? તાનસેન. એ શું થાય છે? સંત હરિદાસને ગાવા માટે મનાવવા નિષ્ફળ નીવડે છે. તો હવે આપણે આગળ જોયું કે તાનસેન શું તરકીબ નીકાળે છે કે જેથી સંત હરિદાસ ફરીથી સંગીતમય ગાવાનું શરૂ કરે, સંગીતમય સૂરો લગાવવાનું શરૂ કરે. તો ચાલો આપણે સમજીએ. એ પહેલાં આપણે ડિફિકલ્ટ વર્ડ્સ જોઈ લઈએ. ટુ ગેટ રાઉન્ડ હિમ. ટુ ગેટ રાઉન્ડ હિમ એટલે કે કામ પાર પાડવું. ટુ ઓફર. ટુ ઓફર એટલે કે પ્રસ્તાવ મૂકવું. પછી શું આવે? ટુ પ્રિટેન્ડ. ટુ પ્રિટેન્ડ એટલે કે ઢોંગ કરવું. સ્વીટનેસ, મધુરતા. સ્પ્રેડ, ફેલાવવું. સર્ટેનલી, ચોક્કસ. સાયલેન્ટલી, શાંતિથી. ટુ કમાન્ડ, હુકમ. તો વિદ્યાર્થીઓ, અહીંયા 3 એવા શબ્દો છે કે જે શું છે? ક્રિયાપદના મૂળ રૂપો છે. જેવું કે આ ઓફર. હવે ઓફરનું ભૂતકાળનું રૂપ શું થશે? ઓફર. એનું ગુજરાતી થશે પ્રસ્તાવ મૂક્યો. ટુ પ્રિટેન્ડ, એનું ભૂતકાળનું રૂપ થશે પ્રિટેન્ડેડ, ઢોંગ કર્યો. અને એક આવ્યું આપ્યું છે ટુ કમાન્ડ. ટુ કમાન્ડ એટલે કે હુકમ. એનું ભૂતકાળનું રૂપ શું થશે? કમાન્ડેડ, એટલે કે હુકમ કર્યો. ઓકે, તો ચાલો વિદ્યાર્થીઓ, હવે તમારે શું કરવાનું છે? પાઠ્યપુસ્તકનું પેજ નંબર 16 કાઢવાનું છે અને તમારા હાથમાં શું જોઈએ? પેન્સિલ જોઈએ. કે જે પણ અઘરા લાગતા શબ્દો હોય તે લખી કાઢવાના. ચાલો આપણે શરૂ કરીએ. ક્યાંથી આપણે બાકી હતું? છેલ્લેથી ચોથો પેરેગ્રાફ, પેજ નંબર 16. હાવેવર તાનસેન ન્યૂ, એટલે કે જો કે છતાં તાનસેન ન્યૂ એટલે કે તાનસેન જાણતો હતો. હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ, કે કામ કેવી રીતના પાર પાડવું. હી ઓફર્ડ ટુ સિંગ બિફોર હિઝ ગુરુ. હી ઓફર્ડ, તેને પ્રસ્તાવ મૂક્યો. ટુ સિંગ, ગાવા માટે. તેને ગાવા માટેનો પ્રસ્તાવ મૂક્યો. બિફોર હિઝ ગુરુ, તેના ગુરુજીના સામે. તેને તેના ગુરુજીના સામે ગાવાનો પ્રસ્તાવ મૂક્યો. ધેન એસ તાનસેન સેંગ, પછી એસ તાનસેન સેંગ, જેવું તાનસેને ગાવાનું શરૂ કર્યું. હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. અગેન એન્ડ અગેન એટલે કે ફરી ફરીથી. તેને કેટલીક ભૂલો. સમ મિસ્ટેક્સ એટલે કે કેટલીક ભૂલો. તેને કેટલીક ભૂલો ફરી ફરીથી કરી. That's not the right note, Tansen, cried his guru. તેના ગુરુજીએ કહ્યું, That's not right note, Tansen. Right note એટલે કે સાચો સૂર. That's not એટલે કે તે સાચો સૂર નથી, તાનસેન. What has happened to you? said the guru. Said the guru એટલે કે ગુરુજીએ કહ્યું, What has happened to you? તને શું થયું છે? તાનસેન pretended not to understand. Pretend એટલે કે શું? ઢોંગ કરવો. અને એનું ભૂતકાળનું રૂપ શું થાય છે? પ્રિટેન્ડેડ, કે જે તમને પાઠ્યપુસ્તકમાં આપ્યું છે વિદ્યાર્થીઓ. તાનસેને ન સમજવાનો ઢોંગ કર્યો. નોટ ટુ અન્ડરસ્ટેન્ડ એટલે કે ન સમજવાનો. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન. તેને ફરીથી તે જ ભૂલ કરી. મિસ્ટેક એટલે કે ભૂલ. સંત હરિદાસ વોઝ એંગ્રી. સંત હરિદાસ ગુસ્સે થયા. હી ટુક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ. ટેકનું ભૂતકાળનું રૂપ ટુક. તેને તાનસેનના હાથમાંથી તાનપુરો લઈ લીધો. હી સેંગ ધ રાગ દરબાર ઇન ધ રાઇટ વે. રાઇટ વે એટલે કે યોગ્ય રીતે. અને
અને તેમને રાગ દરબારી યોગ્ય રીતે ગાયો. તેમને રાગ દરબારી યોગ્ય રીતે ગાયો. He went on to the next and the next, અને પછી તે ગાતા જ ગયા, આગળ વધતા જ ગયા. The sweetness of his voice. Sweetness એટલે કે મધુરતા. Sweetness of his voice. Voice એટલે કે અવાજ. તેમના અવાજની મધુરતા. Spread એટલે કે ફેલાય. All around, ચારે તરફ. તેમના અવાજની મધુરતા ચારે તરફ ફેલાય. Both the king and Tansen forgot where they were. બંને, both એટલે બંને, રાજા અને તાનસેન forgot ભૂલી ગયા, where they were કે તેઓ ક્યાં હતા. રાજા અને તાનસેન બંને ભૂલી ગયા કે તેઓ ક્યાં હતા. The king realized that. રાજાને realize એટલે કે શું, યાદ આવ્યું. તાનસેન was right. તાનસેન સાચો હતો. રાજાને ભાન થયું કે તાનસેન સાચો હતો, કે તાનસેન કરતા વધારે સારું સંગીતમય કોણ ગાય છે, સંગીતમય કોણ વગાડે છે તાનપુરો? સંત હરિદાસ વગાડે છે. સારા રાગ કોણ ગાય છે? સંત હરિદાસ ગાય છે. He had certainly never heard any music like this before. એટલે કે આના પહેલા. He had certainly never heard, કદી પણ તેમને સાંભળ્યું ન હતું. any music, કોઈ પણ સંગીત. કદી પણ તેમને આવું સંગીત આના પહેલા સાંભળ્યું ન હતું. કદી પણ તેમને આવું સંગીત આના પહેલા સાંભળ્યું ન હતું. આપણે અત્યારે પેજ નંબર 17 પર છે વિદ્યાર્થીઓ. ચલો, કયું વાક્ય હતું? પહેલું વાક્ય જેનું મેં હમણાં ભાષાંતર કર્યું. He had certainly never heard any music like this before. Certainly એટલે કે ચોક્કસ. He said, તેમણે કહ્યું, I agree, હું સંમત છું. સંત હરિદાસ is the greatest musician. વિદ્યાર્થીઓ, સુપરલેટિવ ડિગ્રી એટલે કે શ્રેષ્ઠતા દર્શક સરખામણીનું વાક્ય છે. સંત હરિદાસ સૌથી મહાન સંગીતકાર છે. No other musician is so great as him. કોઈ પણ સંગીતકાર તેમના જેટલો મહાન નથી. No other musician is so great as him. કોઈ પણ સંગીતકાર તેમના જેટલો મહાન નથી. They walked back silently. Silently એટલે કે શાંતિથી. Walked back એટલે કે પાછા ચાલ્યા. તેઓ શાંતિથી પાછા ચાલ્યા. Then એટલે કે પછી. The king broke the silence. રાજાએ શાંતિનો ભંગ કર્યો. સાયલન્સ એટલે કે શાંતિ. સાયલન્ટલી એટલે કે શાંતિથી. બ્રોક એટલે કે ભંગ કર્યો. Why can't you sing like him, ઉસ્તાદજી? ઉસ્તાદજી, તમે શું કામ તેના જેવું ગાતા નથી? ઉસ્તાદજી, why એટલે કે શું કામ, શા કારણે તમે એમના જેવું ગાતા નથી? તાનસેન સ્માઇલ. તાનસેને સ્મિત કર્યું. શહેનશાહ, I sing at your command. શહેનશાહ, હું તમારા હુકમથી ગાઉં છું. કમાન્ડ એટલે કે શું? હુકમ. The command of the king of Hindustan. હિન્દુસ્તાનના રાજાના હુકમથી. ગુરુજી sings for the one who is kings of king. ગુરુજી રાજાઓના રાજા માટે ગાય છે. એટલે રાજાઓના રાજા એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ માટે ગાય છે. ઓકે વિદ્યાર્થીઓ, તો અહીંયા આપણો એક્ટિવિટી નંબર 4 નો જે પાઠ હતો, સોંગ્સ ઓફ સોંગ્સ, એ આપણો પૂર્ણ થાય છે. અકબર રાજા, કિંગ અકબર અને તાનસેન વિશેની આ વાત હતી. તો ચાલો આપણે હવે નેક્સ્ટ ટ્રુ એન્ડ ફોલ્સ, ખરા અને ખોટા જોઈએ. ચાલો, પહેલું શું છે? તાનસેન એગ્રીડ ધેટ. તાનસેન સંમત થયો. He was the best singer, કે તે મહાન સંગીતકાર છે. પહેલામાં આવશે ફોલ્સ. સંત હરિદાસ lived in a hut. સંત હરિદાસ ઝૂંપડીમાં રહેતા હતા. સાચું. સંત હરિદાસ came to Akbar's court. સંત હરિદાસ અકબરના દરબારમાં આવ્યા. તો ભાઈ ઇટ ઇઝ રોંગ, ખોટું છે. અકબર પોતે સંત હરિદાસની ઝૂંપડીમાં તેમને સાંભળવા માટે ગયા હતા. સંત હરિદાસ could not sing well. સંત હરિદાસ સારો ગાતા ન હતા. ફોલ્સ. તાનસેન મેડ સમ મિસ્ટેક્સ. તાનસેને કેટલીક ભૂલો કરી. ડેલિબરેટલી. અહીંયા શું આપ્યું છે? એક નવો સ્પેલિંગ છે તમારા માટે. ડેલિબરેટલી. એટલે કે ઈરાદાપૂર્વક. તાનસેને ઈરાદાપૂર્વક કેટલીક ભૂલો કરી હતી. એટલે કે જે જાણતો હતો કે મારી ભૂલ છે તો પણ એ ભૂલ કરતો હતો. સાચું. ટ્રુ. The king agreed. રાજા સંમત થયા. સંત હરિદાસ was a wonderful singer. સંત હરિદાસ અદ્ભુત સંગીતકાર હતા. ટ્રુ.
ચાલો હવે શું આવે છે? સાચા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ તમારે પસંદ કરીને લખવાનો છે. ચાલો પહેલું, there is someone who sings better than I. ઓકે, તો પહેલામાં શું આવશે? બી, someone sings better than I do. someone sings better than I do. I am afraid, મને ડર લાગે છે. he will not come, તે આવશે નહીં શહેનશાહ. ઓકે, તો આ તમને જે આપ્યા છે વિકલ્પો, તો તેનો જે જવાબ છે એ તમારે ઉપરના સવાલને મળતો આવવો જોઈએ. એટલે કે અર્થ બદલાવો ના જોઈએ. ભલે સ્પેલિંગ લખવું પણ અર્થ એક જેવો રહેવો જોઈએ. તો બીજામાં કહું, સીમાં એવું વાક્ય છે કે જેનો અર્થ તમારા સવાલને મળતો આવે છે. આઈ એમ અફ્રેડ, હું ગભરાઉં છું. he will refuse to come, refuse એટલે કે ના પાડી દેવી, કે તે આવવા માટે ના પાડી દેશે. સેકન્ડમાં સી. થર્ડ વન, બટ તાનસેન ન્યુ, પરંતુ તાનસેન જાણતો હતો હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ, કે તેમને કેવી રીતના મનાવવા. તાનસેન ન્યુ, તાનસેન જાણતો હતો હાઉ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ, કે સંત હરિદાસ કેવી રીતના ગાશે, શું કરીને ગાશે. થર્ડમાં આવશે બી. ઓકે, કેમ કે સંત હરિદાસ ગાવા માટે માનતા ન હતા, કેમ કે તેમણે ઘણા દિવસોથી સંગીતને છોડી દીધું હતું. ચલો ટર્ન ધી પેજ, પેજ નંબર 18, 18મા પેજ પર જોઈએ. આઈ સિંગ એટ યોર કમાન્ડ, હું તમારા હુકમથી ગાઉં છું. હવે એમાં જવાબ શું આવશે? એ આવશે. ચોથામાં એ માં શું આપ્યું છે? લેટ મી ચેક. ચલો આપણે જોઈ લઈએ. આઈ સિંગ બીકોઝ યુ આસ્ક મી ટુ, હું ગાઉં છું કારણ કે તમે મને કહ્યું છે. કહ્યું છે એટલે કે તમે મને આદેશ આપ્યો છે, તમારા હુકમથી હું ગાઉં છું. ફિફ્થમાં, ગુરુજી સિંગ્સ ફોર વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ, ગુરુજી રાજાઓના રાજા માટે ગાય છે. મતલબ કે પાંચમામાં, ફિફ્થમાં આન્સર આવશે સી. ગુરુજી સિંગ્સ ફોર ગોડ, ગુરુજી ભગવાન માટે ગાય છે. ઓકે વિદ્યાર્થીઓ, તો આજે આપણે અહીંયા સુધી રહેવા દઈએ છીએ. તો આજના હોમવર્કમાં તમારે શું કરવાનું છે? આ જેટલા પણ સ્પેલિંગ્સ લખાવ્યા છે વિથ પાસ્ટ ટેન્સ, ભૂતકાળના રૂપો સહિત તમારે આ લખો, તો સાથે ભૂતકાળનું રૂપ પણ લખવાનું છે કાઉન્સમાં. તો એ તમારે કેટલી વાર ઘરકામની નોટમાં લખવાનું? 3 વાર. અને પછી શું કરવાનું છે? શાંતિથી પાઠનું વાંચન કરવાનું છે. અને પછી ખરા ખોટા અને વિકલ્પો એકવાર ઘરકામની નોટમાં લખવાના રહેશે. ઓકે વિદ્યાર્થીઓ, હેવ અ ગુડ ડે.